મિત્રો, ગુજરાતમાં મેઘરાજાએ હવે જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ગઈકાલે વહેલી સવારથી લઈને રાત્રે સુધી રાજ્યના લગભગ 100 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને હવે આજની આગાહી તો ગઈકાલ કરતાં પણ વધુ ચોંકાવનારી છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં અંદાજે 7.5 ઇંચ સુધી નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામ ભીસાણ, માળિયા હાટીના, ઉમરપાડા લોધિકા, ગોંડલ અને જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના 25થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે મહત્વની ચેતવણી આપી છે. તો મિત્રો, હવે સૌથી મોટું અપડેટ આજે વરસાદનો વિસ્તારો માટે મહત્વની ચેતવણી આપી છે. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીશું કે આજે સૌથી વધુ વરસાદ ક્યાં પડશે, આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું જોખમ સૌથી વધુ રહેશે. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહો.